નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। જંબુસર તાલુકામાં પૂરથી 4 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ। ઢાઢરની સપાટી ભયજનક થતા આમોદ જંબુસર વચ્ચે વાહન વ્યવહાર બંધ। ઢાઢર નદીના પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। જૂના દાદાપુર ગામે ઢાઢર નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી યુવકનું મોત। ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી 34 વર્ષીય યુવકનું મોત થયું। सांसद मनसुखभाई वसावा ढाढर पूરના અસરગ્રસ્તોની મુલાકાતે નુકસાન અંગે સીએમ અને પીએમને રજૂઆત કરશે। ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ આમોદ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। આમોદ તાલુકાના 12 અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરાવ્યા। ઢાઢર નદીના વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો। હજુ સ્થિતિ સુધરતા 2 દિવસ થશે। ભરૂચ નગરપાલિકામાં લગ્નની નોંધણી કરાવવા આવેલ યુગલની આંતરિક યુવતીનું અપહરણ કરાયું। નગરપાલિકા પરિસરમાં જ મારુતિ વાનમાં આવેલ શખ્સો યુવતીને વાનમાં લઈ ફરાર। પરિવારજનોની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોય યુવતીના પરિવારજનોએ આ પગલું ભર્યું હોવાની ચર્ચા। હાંસોડ ગામમાં 5મો ભૂવો પડ્યો। વારંવાર પડતા ભૂવાને કારણે ગામ લોકો ભયભીત। ભરૂચની વિલાયત જીઆરડીસીમાં આવેલ બિરલા ગ્રાસિમ કંપનીના ફાઇબર પ્લાન્ટમાં કોઈ જાનહાનિ નહીં। આમોદ અને જંબુસર તાલુકામાં ઢાઢર નદીના પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ગુરુવારે નદીએ ભયજનક સપાટી વટાવી દેતા આમોદ જંબુસરના ગ્રામ્ય વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા છે। ખેતરો પણ જળબંબાકાર થયા છે તો આમોદ જંબુસર સહિત અન્ય માર્ગો પર પણ પાણી ફરી વળતા તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો। જંબુસરથી જંત્રાણ કાવી રોડ, જંબુસરથી કોટેશ્વર, લીમજ, કરમાળ, રામપુર રોડ, નોબાર રોડ બંધ કરવાની ફરજ પડી છે। આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા તાલુકામાં તેમજ જંબુસરમાં નીચાણવાળા વિસ્તારમાં 4 થી 5 ફૂટ પાણી ભરાઈ જતા જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાથે લીમજ તરફ જવાના રસ્તે અને નવી નગરીમાં પાણી ભરાતા માર્ગ અને વિભાગ દ્વારા આગળનો રસ્તો બંધ છે એવું ચેતવણી આપતું બોર્ડ મૂકી રસ્તો બંધ કરાયો હતો। તો જંબુસર આમોદ વચ્ચેનો વાહન વ્યવહાર પણ બંધ કરી બંને બાજુ પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામે ઢાઢર નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી 34 વર્ષીય યુવકનું મોત થયું હતું।
આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામે પ્રવેશેલા ઢાઢર નદીના પૂરના ધસમસતા પ્રવાહમાં દાદાપુર ગામનું નવીનભાઈ ભાઈલાલભાઈ બારિયા ઉંમર વર્ષ 34 તણાઈ જતા તેનું ડૂબી જવાથી મોત નીપજતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવ સંદર્ભે ગામના તલાટીએ રિપોર્ટ કરતા આમોદ તાલુકા વિકાસ અધિકારીને જાણ થતાં તેઓએ કાર્યવાહી હાથ ધરી જિલ્લા વહીવટીતંત્રને બનાવથી વાકેફ કર્યા હતા. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ઢાઢર નદીના પૂરગ્રસ્ત વિસ્તારની ધારાસભ્ય ડી.કે. સ્વામી સાથે મુલાકાત લઈ માહિતી મેળવી થયેલ નુકસાન અંગે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને રજૂઆત કરવાની ખાતરી પણ આપી હતી. આજવા સરોવરમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે આમોદ પાસે ઢાઢર નદીના નીર 102 ફૂટની સપાટી વટાવી ગયા હતા. નદીના પાણી જંબુસર અને આમોદ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પ્રસરવા લાગ્યા છે. જંબુસરના મંગણાત ગામમાં બુધવારથી જ પાણી ભરાવાનું શરૂ થતાં 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા. ચોવસિયા વગામાંથી સલામત સ્થળે ખસેડવામાં આવેલા 12 જેટલા લોકો તેમના મકાનોમાં જરૂરી ઘરવખરી લેવા ગયા હતા. દરમિયાન પૂરના પાણી વધી જતા તેઓ ફસાઈ ગયા હતા. જંબુસર પાલિકામાંથી બચાવ ટુકડી બોલાવવામાં આવી હતી. 2 કલાકની જહેમત બાદ તમામ 12 લોકોને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઢાઢરમાં પૂરના કારણે આમોદના 7 અને જંબુસરના 6 મળી 13 ગામના લોકોને એલર્ટ કરાયા છે અને બંને તાલુકામાંથી 500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. આ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે પહોંચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવવા સાથે જરૂરી સૂચના અને માર્ગદર્શન પણ આપ્યા હતા. તેઓએ તંત્રના તમામ વિભાગ સંકલનમાં રહી બચાવ અને રાહત કાર્ય કરી રહ્યા હોવાનું જણાવવા સાથે પૂરથી થયેલ નુકસાન અંગે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને તેઓ રજૂઆત કરશે તેમ પણ કહ્યું હતું. ઉઠાવીને આ લોકોને સહી સલામત રીતના કાઢ્યા એના માટે હું તેમને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ કાર્યથી અહીંયા જે લોકોને બહાર કાઢ્યા છે રેસ્ક્યુ કરીને એ લોકો પણ ખૂબ આ કામગીરીથી ખુશ છે. સાહેબ, આ વિસ્તારની અંદર ઘણા ખેતરોમાં ઘણા મોટા પાયે નુકસાન છે. ખેતી વિષયમાં ખેડૂતો માટે આપ શું પ્રયત્ન કરશો? જો આ સ્થિતિ વડોદરા જિલ્લા, ભરૂચ જિલ્લા અને આખા ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર જ્યાં જ્યાં ભારે વરસાદ પડ્યો છે ત્યાં આ સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘરોને નુકસાન થયું છે, ખેતીને ભયંકર રીતના નુકસાન થયું છે. અમે સરકારમાં રજૂઆત કરી છે. આજે અહીંયા ભરૂચ જિલ્લાના જંબુસર વિસ્તારમાં આજે મેં મુલાકાત લીધી છે. ગઈકાલે સ્વામીજીએ પણ આખી ટીમ સાથે બધે ફર્યા છે અને હમણાં બપોર પછી 4 વાગ્યા પછી કરજણ વિસ્તારમાં પણ આ જ જ્યાં ભોગ બનેલા લોકો છે તેમની મુલાકાત માટે હું જઈ રહ્યો છું. અને સમગ્ર રિપોર્ટ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રજૂઆત કરવાનો છે. અને આના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આની ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકાર પણ શક્ય એટલું ગુજરાતને આમાં સહાયરૂપ થવાનો છે. ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ જંબુસર અને આમોદના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સ્થળાંતર સહિતની પ્રક્રિયાનું નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભરૂચના આમોદ અને જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી હાલ ભયજનક સપાટીએ વહી રહી છે. ત્યારે નદીના પાણી આસપાસના ગામોમાં ભરાઈ ગયા છે. 15થી વધુ ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. ત્યારે અનેક લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને સ્થળાંતર સહિતની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. જે ગામો સંપર્ક વિહોણા બન્યા છે ત્યાં જમવાનો સહિતનો પુરવઠો પહોંચાડવા અધિકારીઓને સૂચના આપવામાં આવે છે. આ ઉપરાંત પરિસ્થિતિની ગંભીરતા જોતા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 3 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. હાલ પણ ઢાઢર નદી ભયજનક સપાટી પર વહી રહી છે. ત્યારે પરિસ્થિતિ સામાન્ય થતાં હજુ 2 દિવસ જેટલો સમય લાગી શકે છે તેમ તેઓએ જણાવ્યું હતું. આ ઢાઢર નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસા પાણી ગામો સુધી આવેલા છે. હાલ હમણાં જ હજી 12 લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે. ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે, તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે
કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે. હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે, એકાદ દિવસ તો એવું લાગી જ જવો જોઈએ. અમારી તમામ ટીમો હાલ અમે 3 ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી દીધા છે અને તમામ ગામોમાં હાલ हमारी टीमों ऑन द फील्ड है. हाँ बहुत सारा शॉपिंग हो गया. अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए. अरे भाई इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना. पर ये आइटम तो ऑनलाइन से महंगे होंगे ना. आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए. बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए. कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विद क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में. ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में. ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में. ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में. ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में. ये बॉटल अम्ब्रेला सिर्फ 199 में. ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में. ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा. तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, સેવાશ્રમ રોડ, ભરૂચ. ભરૂચ નગરપાલિકામાં લગ્નની નોંધણી કરાવવા આવેલ યુગલને આંતરીને નગરપાલિકા પરિસરમાં જ મારુતિ વાનમાં આવેલ શખ્સો યુવતીને વાનમાં લઈ ફરાર થતા ચકચાર મચી જવા પામી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ભરૂચ નગરપાલિકામાં એક નવયુગલ લગ્નની નોંધણી માટે આવ્યું હતું. તે દરમિયાન પરિવારજનોની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાના કારણે યુવતીના પરિવારજનો ટોળા સાથે ધસી આવ્યા અને લગ્ન રજીસ્ટ્રેશનની ઓફિસમાંથી જ યુવતીને ઉઠાવી નગરપાલિકાની નીચે પાર્ક કરેલ વાનમાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. યુવકે તેની પત્નીનું અપહરણ કરાયું હોવાની અરજી ભરૂચ જિલ્લા પોલીસ વડાને સંબોધીને આપી હોવાનું જાણવા મળ્યું છે. પાલિકામાં સર્જાયેલા ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાંસોટ ગામમાં ભૂવો પડવાનો સિલસિલો ચાલુ રહેતા 1 મહિનામાં જ 5મો ભૂવો પડ્યો, જેમાં બેસવા માટેનો બાકડો ગરકી ગયો. હાંસોટમાં છેલ્લા એકાદ મહિનાથી ભૂવા પડવાનું ચાલુ છે. અગાઉ હાંસોટમાં આવેલ દીક્ષિયા ખાડીમાં 2 મસ્ત મોટા ભૂવા પડ્યા હતા અને તેના થોડા દિવસ બાદ સોની ફળિયામાં આવેલ 2 મકાનોમાં મોટા મોટા ભૂવા પડ્યા હતા. જ્યારે રાજાલાલના ચકલામાં આવેલ ચિંતનાથ મહાદેવના મંદિર નજીક આવેલ જોશી ફળિયામાં અચાનક ભૂવો પડતા ત્યાં બેસવા માટે રાખેલ બાકડો ગરકાવ થઈ ગયો હતો. સદનસીબે કોઈને ઈજા થવા પામી ન હતી. વારંવાર પડતા ભૂવાને લીધે ગામ લોકો ભયભીત થઈ ઉઠ્યા છે. ભરૂચ જિલ્લાની વિલાયત જીઆરડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીના ફાઇબર પ્લાન્ટમાં આગ લાગતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી ટૂંક સમયમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. વિલાયત જીઆરડીસીમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે, જેમાં અનેક વખત નાની મોટી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે વિલાયત જીઆરડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીમાં કંપનીના ફાઇબર પ્લાન્ટના ફાઇબર ડક્ટમાં સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. FRPમાં આગ લાગતા આગના ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. આગની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. કરજણ પંથકમાં પડેલ મુશળધાર વરસાદ દરમિયાન તેમજ કરજણ તાલુકાના ગામે વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા સંભોઈ ગામના 50 જેટલા ઘરોમાં પાણી આવી જતા મહિલા, બાળકો સહિત અંદાજે 200 જેટલા લોકોને કરજણ ફાયર વિભાગ તેમજ ઇમરજન્સી વોચ દ્વારા મગરોના ભય વચ્ચે સહી સલામત સ્થળે ખસેડાયા હતા.
કરજણ પંથકમાં છેલ્લા 4-5 દિવસથી મુશળધાર વરસાદને પગલે કરજણમાં જાણે જનજીવન ઠપ થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નર્મદા, વિશ્વામિત્રી તેમજ ઢાઢર નદીનું પાણી ઓવરફ્લો થતાં કરજણ તાલુકાના માનપુર, સંભોઈ, ખેરડા જેવા નદીકાંઠાના ગામોમાં પાણી ફરી વળ્યા હતા. જ્યારે વરસાદે એક દિવસની રાહત લેવા છતાં પણ પાણીની આવક રહેતા કરજણ તાલુકાના સંભોઈ ગામના વિશ્વામિત્રી નદીના પાણી 50 જેટલા ઘરોમાં ફરી વળતા 200 જેટલા લોકો ફસાઈ ગયા હતા. જેથી કરજણ ફાયર વિભાગ તેમજ ઇમરજન્સી સર્વિસની ટીમ રેસ્ક્યુ કરી તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે પાણીમાં મગર આવવાના ભય હેઠળ બચાવ ટીમે જોખમી રીતે અસરગ્રસ્તોને હેમખેમ બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા. તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ. અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ ફોટોગ્राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स. यहाँ पर यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी. These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. આવો તમને કશું ઓર પણ દેખાડો. આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજ એન્ડ સન્સની પાસે, મક્તમપુર રોડ. ગામના સરપંચ સહિત ગામ લોકોએ જીબી પર આક્ષેપ કર્યો હતો કે 2 દિવસ અગાઉ ફરિયાદ કરવા છતાં પણ ફરિયાદ ધ્યાન પર ના લેતા જીબીની ઘોર બેદરકારીના લીધે મૂંગા પશુઓએ જીવ ગુમાવ્યો. જણિયાદર ગામના સરપંચ દ્વારા વીજ વાયર તૂટીને નીચે પડેલો છે તે બાબતને લઈને જીબીને 2 દિવસ પહેલા ટેલિફોનિક જાણ કરી ફરિયાદ કરી હતી, પરંતુ જીબીના કર્મચારીઓએ આ ગંભીર વાતને આંખ આડા કાન કરી ધ્યાને ન લેતા 2 ભેંસોના કરંટ લાગવાથી મૃત્યુ થયા હતા અને ગરીબ જરૂરિયાતમંદ કુટુંબનો આવકના સ્ત્રોત એવી જીવનની આજીવિકા એવી 2 ભેંસોને ગુમાવવાનો વારો આવ્યો. સ્થાનિક ગામ લોકોના જણાવ્યા અનુસાર ભેંસ ચરાવવા જનારને પણ કરંટ લાગ્યો, પણ ગામ લોકોએ એનો બચાવ કરેલ અને 15 થી 20 ભેંસોને પણ બચાવી લેવામાં આવેલ. આટલી ગંભીર નિષ્કાળજીના પરિણામ સ્વરૂપ જીબી પણ જણિયાદરા ગામના સરપંચ સહિત સ્થાનિક ગામ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. વાગરા તાલુકાના જણિયાદરા ગામ સરપંચના કહેવા અનુસાર જીબીના અધિકારીઓ ઔદ્યોગિક કંપનીમાં ફોલ્ટ હોય તો તાત્કાલિક ધોરણે કામ કરે છે, જે પૈસા આપે છે તેમનું કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે છે. તેવા જીબીના કર્મચારીઓ પર સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. હાલ તો 2 ભેંસોના મૃત્યુની તપાસ વાગરા પોલીસ કરી રહી છે. ભરૂચમાં એક રેલવે અધિકારી અને તેના પત્નીની આત્મહત્યાની ઘટના સામે આવી હતી. પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા
અધિકારીએ તેના 10 વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કરી જાતે પણ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેવાના મામલામાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર રાજા શેખ નામના ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં રેલવે સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની ત્રુપલે રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો. ત્યારબાદ જતીને તેના 10 વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી અને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદમાં પરિવારના આપઘાત પાછળ રાજા શેખ નામનો ઈસમ કારણભૂત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને 2 મહિના બાદ આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. ઝડપાયેલ આરોપી રાજા શેખ જતીન મકવાણાની પત્ની રૂપલનું શોષણ કરી માનસિક ત્રાસ આપતો હતો, જે સહન ન થતા ત્રુપલે આપઘાત કરી લીધો અને ત્યારબાદ જતીને તેના પુત્રની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. રાજા શેખ વિવિધ જીમમાં ટ્રેનર તરીકે કામ કરે છે. અહીં ટ્રેનિંગ અર્થે આવતી યુવતીઓ સાથે મિત્રતા કેળવી તેઓનું માનસિક અને શારીરિક શોષણ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે પોલીસે આરોપીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેના દ્વારા એક પ્રકારની મોડસ ઓપરેન્ડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું, ત્યારબાદ તેને પોતાની રીતે માયાજાળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનું તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિખવાદ ઊભો કરેલ. ત્યારબાદ એ ઘટનાને અંતર્ગત આ શોષણ ચાલુ રહેતા પરિવારના 3 જણાનું જાન ગુમાવવાની પરિસ્થિતિ ઉત્પન્ન કરેલ અને એમાં એક દુષ્પ્રેરણ તરીકે આ રાજા શેખ છે એને ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવેલ. આ ઉપરાંત એના મધર જે છે ફકરુનિશા અબ્દુલ જબ્બાર શેખ તથા તેના ભાણા ઝૈદ શેખ એનો પણ આમાં ખૂબ જ સક્રિય રોલ રહેતા પોલીસે અગાઉ આ ઘટના અને અંતે એડી દાખલ કરેલ અને એડી બાદ સુસાઇડ નોટમાં બહુ સ્પષ્ટપણે આ પ્રકારની મરણ જનાર જતીનભાઈ દ્વારા વિગતે વર્ણન કરતા તથા આ તમામ લોકોનો રોલ નિર્ધારિત કરતા એ ગુનો દાખલ કરવામાં આવેલ અને એ ગુનાના અંતર્ગત ફકરુનિશા અબ્દુલ જબ્બાર શેખ તથા ઝૈદ મોહમ્મદ ઇમરાન શેખની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ. રાજા શેખ જે મુખ્ય આ આરોપી જે છે તે ભાગતો ફરતો હતો તેનો પણ પોલીસે 27/8/2024 રોજ ધરપકડ કરેલ છે અને એની વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે અને આ પ્રકારની ગુનામાં અન્ય જે પણ વ્યક્તિ અન્ય કોઈ આરોપી કે જેની એમાં મદદગારી કે ગુનામાં સંડોવણી ખબર પડશે તો એ બાબતે પોલીસ છે કાયદેસરની કાર્યવાહી કરશે. પોલીસ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારે રાજા શેખથી ની આ પ્રકારની એમો અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય કોઈ પણ વ્યક્તિ કે કોઈ મહિલા એના ભોગ બનેલો હોય તો ભરૂચ પોલીસનો સંપર્ક કરશે. પોલીસ છે એ આ બાબતે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક તથા એક પ્રકારે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સજ્જ છે. આ જે મુખ્ય આરોપી રાજા શેખ છે તેની મોડસ ઓપરેન્ડી એ પ્રકારે હતી કે તે ફિટનેસ સ્ટ્રીમ અને જીમમાં એ ટ્રેનર તરીકે ફિઝિકલ ટ્રેનિંગ તરીકે કામગીરી કરતો. ત્યાં આવતી મહિલાઓને તે શારીરિક શોષણ કરી લોભાવી તેની સાથે મિત્રતા કેળવતો અને મિત્રતા કેળવીને ત્યારબાદ તેનું શારીરિક શોષણ કરવામાં આવતું અને માનસિક ટોર્ચર કરી તેને તથા તેના પરિવારને અંતિમ પગલાં લેવા માટે મજબૂર પણ કરવામાં આવતો, જેના એક ભાગરૂપે આ પ્રકારે 3 જેટલા નિર્દોષ ઇસમોએ જીવ ગુમાવવાનો વારો આવેલ છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીક સવારે ટેમ્પા ચાલક એક રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, જેમાં રાહદારીને ઈજા થઈ હતી.
ઘટનાસ્થળ પરથી મળતી માહિતી મુજબ ઉમરલા તરફથી એક 3 વ્હીલ ટેમ્પો ચાલક રાજપાડી તરફ જઈ રહ્યો હતો તે સમયે સારસા ગામ નજીક એક વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે ટેમ્પા ચાલકે રોડ પરથી પસાર થઈ રહેલ રાહદારીને અડફેટી લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતનો ભોગ બનનાર ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઉમરલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો ઘટનાસ્થળ પર હાજર લોકો દ્વારા આ ટેમ્પા ચાલક રોંગ સાઇડ પરથી પસાર થઈ રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જેથી સ્થાનિકો દ્વારા રોંગ સાઇડ પર આવતા વાહનોને અટકાવી દઈ પોતાની સાઇડ પરથી પસાર થવા જણાવ્યું હતું તો સારસા ગામના રહીશો દ્વારા આ જગ્યા ઉપર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે જેથી સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરવામાં આવી હતી આજનો જે અકસ્માત થયેલો છે સારસા ગામમાં એને લગતા અમારા સવાલો છે જે લાગતા વળગતા પ્રશાસનને કે રોંગ સાઈડે વાહન વ્યવહાર વધી ગયેલો છે અને અસંખ્ય અકસ્માતો બનાવ બને છે દરરોજના 2-3 અકસ્માતો ડેલી થાય છે ઠેઠ ઉમરલાથી ભરૂચ લગીના રોડ પર તો પ્રશાસનને અમારી અપીલ છે કે જે લાગતું વળગતું હોય ત્યાં યોગ્ય બમ્પ અને જે છે વ્યવસ્થા એ પૂરી પાડે ને રોંગ સાઈડ વાહન વ્યવહાર બંધ કરાવે એવી અમારી નમ્ર વિનંતી છે ને આજે જે જીવલેણ અકસ્માત થયેલો છે એ સિરિયસ કેસ છે લગભગ પતી ગયેલો તો એ બાબતે અમારે નમ્ર વિનંતી છે પ્રશાસનને કે અહીંયા થોડુંક કાળજી લે એમ પ્રશાસન માટે તમારી શું માંગ છે અમારે અહીંયા બમ્પ ને થોડું જે જ્યાં ગેપ પડેલી છે તે પૂરી ને રોડ કમ્પ્લીટ કરી દે કે જેથી રોંગ સાઈડ આવે ના લોકો ને બમ્પ થાય ને રોંગ સાઈડ તમારે વાહન વ્યવહાર જે અહીંથી બસ સ્ટેન્ડ લગી છે બંધ થયો જોઈએ પછી આગળથી જાય તો એ ઠીક છે પણ જ્યાં પબ્લિકનો વ્યવહાર ચાલન વ્યવહાર છે ત્યાં બમ્પની જરૂર છે ને રોંગ સાઈડ વાહનો બંધ કરાવવાની માંગ છે અમારી અમે સારસાથી બોલીએ છીએ સારસાના રહેવાસી છીએ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચના રહેવાસી અમે રિક્વેસ્ટ કરવા માગીએ છીએ કે અમારે આ જે વાહનો રોંગ સાઈડ ચાલે છે એને બંધ કરવામાં આવે અને બમ્પ મૂકવાની વિનંતી કરીએ છીએ અહીંયા એક્સિડન્ટનો ભય વધારે છે હમણાં જે એક્સિડન્ટ થઈ ગયું છે કેસ સિરિયસ છે અને આ રોંગ સાઈડ આવેલું વાહન હજી બી અમે રોકી રાખ્યું છે એની કોઈ કાર્યવાહી થતી નથી પછી જે હમણાં એક્સિડન્ટ થયું એ ડ્રાઈવર પીધેલો છે અને એના થકી જે એક્સિડન્ટ થયો તે કેસ સિરિયસ છે બચે એવો નથી તો રાજ્ય સરકારને વિનંતી છે કે અમને આ સગવડ કરી આપે બંને બાજુ પંપ મૂકી આપે તો અમને સરકવા માટે જવા માટે તકલીફ ના રહે અને एक्सीडेंट भय ओछो થઈ જાય એટલી વિનંતી। अरे भैया ऑफर ये फेवरेट स्मार्टफोन लेने का सपना देख रहे थे ना, लेकिन सोचो अगर साथ में एसयूवी, थार, बाइक और इंटरनेशनल ट्रिप जीतने का भी मौका मिल जाए। ये तो भाई जन्माष्टमी के मौके पर पुजारा टेलीकॉम लाया है स्पेशल धमाकेदार 7-8 ऑफर सिर्फ 5000 nmAh पावर बैंक और ब्लूटूथ ईयरफोन्स फ्री कस्टमर के लिए। हाँ भैया फ्री, पहले 10 विजिटर्स के लिए फ्री टेम्पर्ड ग्लास और ईयरफोन्स, और अगर तुम मेरे इंस्टाग्राम रील शेयर करोगे तो भी फ्री टेम्पर्ड ग्लास की गारंटी पक्की है। तो फिर इंतजार किस बात का, तुरंत भागो पुजारा टेलीकॉम, शाख मार्केट, तुलसी धाम, जाडेश्वर रोड, भरूच, और इस बाप ऑफर का फायदा उठाओ। भाई भरूच में इस मौके को मिस मत करना। पुजारा टेलीकॉम पर जाकर जीतो जैकपॉट और बनो असली हीरो। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી નીલકંઠ સોસાયટી નજીકથી એક મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામે નીલકંઠ સોસાયટી પાછળ એક અજગરે દેખા દેતા સ્થાનિકો દ્વારા જીવદયા પ્રેમીઓએ જાણ કરવામાં આવી, જેની જાણ થતાં જ જીવદયા પ્રેમીઓ દ્વારા તત્કાળ સ્થળ ઉપર પહોંચીને વન વિભાગના માર્ગદર્શન હેઠળ મહાકાય અજગરને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ અજગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી। બાદમાં આ પકડાયેલ અજગરને જીવદયા પ્રેમીઓ દ્વારા રાજપાડી વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો હતો। વન વિભાગ દ્વારા ઝડપાયેલ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે એમ જણાવ્યું હતું। શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે। અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે।
અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઇવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ. જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાની રૂરલ IT ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાની વિવિધ શાળાના 174 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ટાટા કન્સલ્ટન્સીની સર્વિસ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ, કર્ણાટક સરકારના IT વિભાગ અને BT વિભાગના સહયોગથી રૂરલ IT ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. આ ક્વિઝનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય શાળાના વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે જાગૃત કરવાનો છે, જે અંતર્ગત પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ જિલ્લા કક્ષાની રૂરલ IT ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાની અલગ અલગ શાળાના 174 વિદ્યાર્થીઓએ આ ક્વિઝમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા, મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા બાળ અને મહિલા વિકાસ સમિતિના ચેરમેન સુરભીબેન તમાકુવાલા અને અતિથિ વિશેષ તરીકે SRF ફાઉન્ડેશનના વોકેશનલ એજ્યુકેશન પ્રોગ્રામના પ્રોજેક્ટ આસિસ્ટન્ટ જીતેન્દ્ર વાઘેલા, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ચેરમેન કીર્તિબેન જોશી અને કોઓર્ડિનેટર કેશાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. કોઓર્ડિનેટર કેશાબેન પ્રજાપતિ દ્વારા ક્વિઝના નિયમોની માહિતી આપી હતી. જિલ્લા કક્ષાની આ ક્વિઝમાંથી રાજ્ય કક્ષાના રૂરલ IT ક્વિઝ માટે 15 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ક્વિઝમાં ભાગ લેનાર તમામને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તરફથી પ્રમાણપત્ર, વિજેતાઓને ટ્રોફી અને પારિતોષિક આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોઓર્ડિનેટર કેશાબેન પ્રજાપતિ અને કોમ્યુનિકેટર જીગરભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કે આ ભૂવાની પાછળ આપણે ખોટા ડોરાઈ જઈએ છીએ, ખરેખર એવું હોતું નથી. એની પાછળ સાયન્સ જ કામ કરે છે ને આપણે એનાથી ખોટા પ્રેરિત થઈ ને આપણા પૈસા અને ઘણો બધો વ્યય કરીએ છીએ. તો એ પણ આપણા માટે એક સમજવા જેવી વાત છે. આજે આટલા બધા છોકરાઓએ જે ભાગ લીધો છે, લગભગ 170 જેટલા છોકરાઓ છે, મને હમણાં વાત કરી, અને આટલા બધા જણે ભાગ લીધો ત્યારે જ એમાંથી આ 15 જણ સિલેક્ટ થયા. તો જે ભાગ લીધો એને પણ ધન્યવાદ છે કે તમે બધાએ ભાગ લીધો ત્યારે આ 15 જણ સિલેક્ટ થયા છે. ભાગ લીધેલા તમામને ખૂબ ખૂબ અભિનંદન. દરેક વિદ્યાર્થી કોઈને કોઈ ક્ષેત્રમાં આગળ હોય છે, કોઈ વિજ્ઞાનમાં, કોઈ ગણિતમાં, કોઈ ડ્રોઈંગમાં, કોઈ બીજી કોઈ રમતોમાં. ને અત્યારે જે બધા ઉપસ્થિત થયા છે એ બધા વિજ્ઞાન ક્ષેત્રે આગળ આવ્યા છે. એ ખરેખર ખૂબ આનંદની વાત છે. અહીંયાથી જેટલા સિલેક્ટ થયા છે તે આગળ રાજ્ય કક્ષાએ જશે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. જેને ભાગ લીધો છે, જેનો નંબર નથી આવ્યો, એમને પણ નિરાશ થવાની જરૂર નથી. આગળ ફરી પ્રયત્ન કરતા હોય. તમે પ્રયત્ન કરશો તો અવશ્ય સફળતા મળશે, એમાં કોઈ બે મત નથી. આજે મને અહીંયા બોલાવી, મને માન આપ્યું અને 2 શબ્દ બોલવાની તક આપી, એ બદલ સારા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. વ્યક્તિને ઉત્સવ પ્રિય હોય એટલે સાયન્સ ડાયરેક્ટ એમને કોસ લીધા, સાયન્સ લીધા અને પ્લુટોન આપણું ના સમજાય. એમને ઉત્સવ આપ્યા, એ નાની પ્રવૃત્તિ આપી અને એની અંદર સાયન્સ આપી દીધી. એટલે સાયન્સને જો જોવું હોય તો બહુ બધા વિદેશમાં જઈને એ લોકોનું સાયન્સ ટચ કરવું ઓકે કરવું જ જોઈએ. પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ દરેક નાના નાના એવા પ્રસંગો કે પ્રવૃત્તિઓ કે ઉત્સવોમાં સાયન્સ છુપાયેલી હોય છે. અને એની પાછળનું જો તમે લોજિક ને સાયન્સ સમજશો ને તો સાયન્સને તમને એવું લાગશે કે પ્રિય લાગશે. નેશનલ એજ્યુકેશન પોલિસી બી એવું કહે છે કે આ તો કોમર્સવાળો પણ સાયન્સ ભણી શકે. આર્ટ્સ લઈને 11માં આર્ટ્સ ભણતો હોય પણ એવું કશું નથી. સાયન્સનો બી સબ્જેક્ટ એનો પ્રિય હોઈ શકે, બરાબર. એટલે કોઈ બી ફિલ્ડમાં જાઓ, એ ભણો કે જોબ કરો, સાયન્સ દરેક જગ્યાએ છે. બસ એને મહેસૂસ કરો અને તમારા જીવન બેટર કરવામાં સાયન્સ કઈ જગ્યાએ ઉપયોગ થાય એ પ્રયત્ન કરજો. થેન્ક યુ એન્ડ બેસ્ટ. બેંગ્લોર ખાતે ઓલ ઇન્ડિયા બસ ઓપરેટરની મીટિંગ મળી, જેમાં ભરૂચના બસ ઓપરેટર એસોસિએશન્સના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. કર્ણાટકના બેંગ્લોર ખાતે ઓલ ઇન્ડિયા બસ ઓપરેટરની મીટિંગ મળી હતી,
જેમાં સમગ્ર દેશમાંથી બસ ઓપરેટરના વિવિધ સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભરૂચ બસ ઓપરેટર એસોસિએશનના જિગ્નેશ બ્રહ્મભટ્ટ, દીપેશ પંચાલ તેમજ યોગિની પટેલ અને નીરવ પટેલ સહિત 15થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં બસ ઓપરેટરોની સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરી તે મુદ્દે સરકારમાં રજૂઆત કરી નિવારણ માટેના પ્રયાસો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભરૂચ પાંજરાપોળ ખાતે શ્રાવણ વડી બારસ નિમિત્તે ગાય વાછરડાનું પૂજન કરાયું હતું. શ્રાવણ વદ 11ના બીજા દિવસે એટલે કે વડી બારસના દિને ગાય અને વાછરડાનું પૂજન કરવાનું ખૂબ મોટું મહત્વ હોય છે. તેથી ભરૂચ પાંજરાપોળમાં બહેનો દ્વારા ગાય અને વાછરડાનું પૂજન સાથે યમુનાષ્ટકના પાઠ કરવામાં આવ્યા. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, તાલુકા પંચાયતના સભ્ય મેહુલભાઈ જોશી, ભાજપના આગેવાન અનિલભાઈ રાણા, રાજેશ મહારાજ ઉપસ્થિત રહ્યા. પાંજરાપોળના ગૌ માતાના પૂજારી કૌશિક મહારાજે બધાને પૂજા અર્ચના કરાવી હતી. આમોદમાં ચાલતા તાલીમાર્થી વર્ગના સમાપન પ્રસંગે બહેનોને મહાનુભાવોના હસ્તે બેગનું વિતરણ કરાયું. આમોદ નગરપાલિકાના સેનેટરી અને આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકાબેન પરમારના પ્રયાસોથી વોર્ડ નંબર 3માં વણકરવાસ ખાતે ગુજરાત માટી કામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર તરફથી 30થી વધુ બહેનોને માહી શોલ્ડર બેગ, ડબલ ઝીપર પાઉચ, ટ્યુશન બેગ તેમજ માર્કેટ બેગ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી હતી. 2 માસમાં આમોદ વણકરવાસ ખાતે ચાલતા તાલીમ વર્ગમાં 30થી વધુ બહેનોને તાલીમ લીધી હતી. જે તાલીમ પૂર્ણ થઈ હોય આમોદ શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ નિંબચિયા, પ્રમોદ પટેલ, મંત્રી દેવેન્દ્ર શાહ, આમોદના નગરપાલિકાના ઉપપ્રમુખ જશુ રાઠોડ, કારોબારી ચેરમેન ગીતા પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન રશ્મિકા પરમાર, નગરસેવક ઉષા પટેલ, ઇનાયત રાણા, સમાજના આગેવાન અર્જુનભાઈ પરમાર વગેરે મહાનુભાવોના હસ્તે વિનામૂલ્યે 5 અલગ અલગ પ્રકારની બેગ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તાલીમાર્થી બહેનોના સંચાલિકા આરિફા પટેલે મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજ રોજ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર આયોજિત બેગ મેકિંગનો તાલીમ વર્ગ પૂર્ણ થતાં બહેનોને વિનામૂલ્યે બેગ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના સદસ્ય શ્રીમતી રશ્મિકાબેન પરમારના સહયોગથી તાલીમનું તથા આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર માનું છું. જંબુસર તાલુકાના નહાર ગામ પાસે મહીસાગરના ત્રિવેણી સંગમ સ્થિત પ્રતિકેશ્વર મહાદેવનું મંદિર અતિ પૌરાણિક છે. શિવપુત્ર કાર્તિકેય સ્વામીએ અહીં અસુર તારકાસુરને મારવા માટેની પ્રતિજ્ઞા લીધી હોવાથી મંદિરનું નામ પ્રતિકેશ્વર મહાદેવ પડ્યું. આ શ્રી પ્રતિકેશ્વર મહાદેવ ખાતે 28 ફૂટની શિવ પ્રતિમાનું ખાતમુહૂર્ત ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું. આ સાથે જ કાવીકંબોઈ ગામ ખાતે આવેલ શ્રી શંભેશ્વર મહાદેવના પણ દર્શન તેઓએ કર્યા હતા. કાવીકંબોઈ ગામમાં આવેલા પ્રાચીન શિવ મંદિરની સ્થાપના પણ કાર્તિકેય સ્વામીએ કરી હતી. સ્તંભેશ્વર મહાદેવ મંદિર દિવસમાં 2 વાર ભરતીના સમયે સમુદ્રમાં ડૂબી જાય છે. મંદિરમાં લગભગ 4 ફૂટ ઊંચું અને 2 ફૂટ પહોળું શિવલિંગ સ્થાપિત છે. આ તીર્થનો ઉલ્લેખ મહાશિવપુરાણી રુદ્ર સંહિતામાં મળી આવે છે. ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જંબુસર આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામી, માજી મંત્રી છત્રસિંહ મોરી, માજી ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પટેલ, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી તથા આસપાસના ગામોના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ મહીસાગર સંગમ તીર્થ કિનારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જંબુસર તાલુકામાં પૂરથી 4 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ. ઢાઢરની સપાટી ભયજનક થતા આમોદ જંબુસર વચ્ચે વાહન વ્યવહાર બંધ. ઢાઢર નદીના પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. જૂના દાદાપુર ગામે ઢાઢર નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી યુવકનું મોત. ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી 34 વર્ષીય યુવકનું મોત થયું. સાંસદ મનસુખભાઈ વસાવા ઢાઢર પૂરના અસરગ્રસ્તોની મુલાકાતે. નુકસાન અંગે સીએમ અને પીએમને રજૂઆત કરશે.
ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ આમોદ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. આમોદ તાલુકાના 12 અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરાવ્યા. ઢાઢર નદીના વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. હજુ સ્થિતિ સુધરતા 2 દિવસ થશે. ભરૂચ નગરપાલિકામાં લગ્નની નોંધણી કરાવવા આવેલ યુગલની આંતરી યુવતીનું અપહરણ કરાયું. નગરપાલિકા પરિસરમાં જ મારુતિ વાનમાં આવેલ શખ્સો યુવતીને વાનમાં લઈ ફરાર. પરિવારજનોની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોય યુવતીના પરિવારજનોએ આ પગલું ભર્યું હોવાની ચર્ચા. હાંસોડ ગામમાં 5મો ભૂવો પડ્યો. વારંવાર પડતા ભૂવાને કારણે ગામ લોકો ભયભીત. ભરૂચની વિલાયત જીઆરડીસીમાં આવેલ બિરલા ગ્રાસિમ કંપનીના ફાઇબર પ્લાન્ટમાં કોઈ જાનહાનિ નહીં. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.